અનુભવ આપ્યો છે એમાં ક્યાં જીવ ત્યાં સુધી પહોંચેલો છે એનું આ પ્રમાણ ઓળખાયું છે. અને ત્યાં ગયા પછી ગુરુને મંગવા એ છેલ્લા વહી ચીજલાના શું લાવ્યા છે અને શું લેવાનું હતું તે એને શાશ્વતનો સમાગમ તો ઓળખાયું, પણ પહોંચેલા જીવનની પરખ છે ત્યાં પ્રમાણ એને ઓળખાયું. તો એને કાંઈ આ વસ્તુ પ્રાપ્ત કરવા જરૂર નથી, કારણ કે બોધ અહીંયા એને ખુલ્લા કરી નાખ્યો. તો બોધ ખુલ્લો કર્યા પછી પોતે જીવને કહે છે તું ત્યાં જઈ આવ, શાંતિ લેવી હોય. અને શાંતિ એક જ સ્થાન ઉપર મળે છે જ્યાં 5 વિષય આપ્યા છે: સિલવત, સાધુને વારે વારે નમીએ મનભાઈ, એના બદલે નહીં વર્તમાન. ત્યાં પહોંચેની પરખ આપી છે અને આ શાશ્વત જીવ સુધી ઓળખ આપી એટલે જીવને ત્યાં કહે છે કે આ શાંતિ મળશે એવો તો એને ભાવ રજૂ કરતી. પોતે ગયા છે કે નથી ગયા એ ખુલાસો ન થાય. જે શબ્દરૂપી આપણને બાણ માર્યું એ બાણની પકડે ગુરુને મંગવાઈ છેલા વહી ચીજલા. એટલું તો આમાં ઘણું બધું છે. બે શબ્દ બોલો. છોકરીઓનો બાપો મોજા બે શબ્દ બોલો.